निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अच्छा गणपति बापा अपना घरे આવ્યા છે તો ચાલો એના વિશે થોડું જાણીએ ગણેશ ભગવાન ગણેશ ભગવાનનો જન્મદિવસ એટલે કે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી પૂર્ણિમા માસની ચતુર્થીના દિવસે આવે છે ગણેશ ચતુર્થી 11 ચાલે છે પાર્વતીના પુત્ર ગણેશ ભગવાનને અનેક નામોથી ઓળખવામાં આવે છે એકદંત ગજાનન એવા અનેક નામોથી ઓળખવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સૌ પ્રથમ ગણેશજીને યાદ કરવામાં આવે છે આપણા દેશમાં આ તહેવાર ધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ભગવાન બધાને ખૂબ જ ગમે છે ખાસ કરીને મારી જેવા નાના બાળકોને તો ખૂબ જ ગમે છે ગણેશ ભગવાન ઓફિસ ઘર અને શેરીમાં બેસાડવામાં આવે છે નગારા સાથે ગણપતિજીની આરતી કરવામાં આવે છે અને પ્રસાદમાં લાડુ મોદક અને ચોકલેટ ધરવામાં આવે છે તો કોઈક લોકો દોઢ તો કોઈ તો કોઈ 5 7 કે 11 દિવસે ગણપતિ બાપાની પૂજા કરી અને આખા આંસુ સાથે તેમનું વિસર્જન કરે છે અને કહે છે કે આવતા વર્ષે જલ્દી આવજો આ તહેવાર એક ધર્મનો તહેવાર નથી પરંતુ બધા જ ધર્મનો તહેવાર છે અને બધા જ ધર્મના લોકો આ તહેવારને હળી મળીને ઉજવે છે આ માટે આ તહેવાર કઈ માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ સામાજિક તહેવાર પણ કહેવાય છે બસ અંતમાં હું એટલું જ કહીશ ગણપતિ બાપા મોરયા